આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હા નમસ્તે સાહેબ. હમણાં આપણે સરખેજથી કીધું હતું ને ફોન વોટ્સઅપ હું મેકલું બરાબર. હવે વિકેટ છે ને, ફોટો છે ને? હા ફોટો છે ને વોટ્સઅપ છે ને બધું મેકલું બરાબર. આ મોબાઈલમાં જ છે? હા મોબાઈલમાં જ છે. હવે વાત કરો, આખી પૂરેપૂરી વાત આમાં કરો. હા એક મિનિટ ચાલો વાત કરીને બધું થઈ જાય. હા મારું સાહેબ. હા બોલો. હવે મારો સિવિલ નો ધંધો છે. હા બરાબર, બાંધકામનું. હા બાંધકામ નો રોડ ને બધું પ્રાઇવેટ કંપનીના બધા. અને મારે એક દીકરો છે, 8 ભણ્યો છે. 9માં મેં હાઈસ્કૂલમાં મેકલ્યો નતો ગામમાં, સરખેજ ગામમાં. કે મારે શું ભરવાડ ને બધા મિયા અહીંયા બધા ભણવા બધા આવે એટલે અમારે શું થાય કે છોકરું એકનું એક ને મેં કીધું મારે ત્યાં ભણવું અને હું ફ્રી રહેતો નતો લેવા મેકવા માટે. એટલે પછી મેં એને આગળ એક છોકરાને લીધે આગળ ભણાયો નહીં. હવે એને શું જીભનો થોડોક પ્રોબ્લેમ છે, જીભ જલાય થોડી. બરોબર. 24 વર્ષ એના થયા. 2001માં એનો જન્મ છે. બરોબર. હવે આપણે એનું શાદીનું ગોઠવવાનું છે. મારી ઇન્કમ લાખ 1.5 લાખ રૂપિયા છે મહિને 2 મહિને. મહિને લાખ 1.5 લાખ ની આવક છે. હવે ચાલી જાય ધંધો. અમારે તો શિયાળામાં વધારે ધંધો ચાલે. વળી પાછું મંદી આવે 2 મહિના તો બે રે એવું. હા બરાબર. એટલે બરોબર. અને સેન્ટ્રિંગ નો સામાન છે તમારી તો? સેન્ટિંગ નો નહીં, સેન્ટિંગ નહીં. મારે તો કન્સ્ટ્રક્શન એટલે ચણતર પ્લાસ્ટર આ તે ઈ હોય અને આરસીસી રોડ પ્રાઇવેટ અને સરકારી. આરસીસી પેલા ચકડાવાળા ડ્રીવિક્સ ના રોડ હોય ને ઈ, અને આપડે રોલર છે, મિલર મશીનો બધું આપડી પાસે બીજી 5 લાખની એવી મશીનરી છે બધી અલગ અલગ તમારે રોડ બનાવવાની. એમ? હા બરાબર. અને 2 બેબી છે. 2 ના લગ્ન કરીને એમના ઘેર છે ઈ 2. બરાબર. રહેણાંક મકાન છે તમારું? રહેણાંક મારું લીમડીમાં છે. મારું જે વતન છે ત્યાં. અહીંયા એટલે મેં નહીં કર્યું કે મારા છોકરાને પૈસા મેં અત્યારે ફિક્સ ડિપોઝિટ બધી કરી દીધેલી છે. જ્યાં સુધી એનું લગ્ન ના થાય, સમજો સાહેબ સીધી ભાષામાં, તમે તો ભણેલા હો એટલે હું તમને કહું કે લગ્ન ના થાય ને હું એને મકાન કરી દઉં તો કોઈ બી પચાવી પાડે કે કઈ બી કરે તો એને કાઢી બી મેં કઈ નક્કી આપણે ના હોય એટલે કઈ બી થઈ શકે પાછળ. નહીં એમાં એવું નથી. હવે સવાલ કેવો થાય ખબર? તમે કહો કે કોઈ કાઢી મેલાય, એક તો તમારું દસ્તાવેજ વાળું પાકું મકાન હોય તમારું. અહીંયા સરખેજમાં સાહેબ દસ્તાવેજ વાળા કોઈ મકાન નહીં. પાવર ઓફ એટર્ની છે ભલે સ્ટેમ્પ પેપર જ. માની લે પાવર ઓફ એટર્ની કરીને તમને લીધું હોય, સ્ટેમ્પ ઉપર લીધું હોય, બરાબર. બરોબર. હા તો એમાંય કઈ કોઈ લઈ લે કે એવું બને નહીં કઈ. અરે પણ અત્યારે શું છે, જમાનો આખો અલગ છે. હવે છોકરાને કઈ ખબર ન પડતી હોય, હોશિયારી એટલી બધી ના હોય, સમજો તો કોઈક લઈ લે. એટલે મેં શું એની ફિક્સ ડિપોઝિટ બધી કરી છે. એનું લગ્ન થઈ જાય ને એટલે મારે મકાન અમદાવાદમાં બનાવવાનું. અત્યારે મેં ગામડે 2 મકાન મારા લીમડીમાં બનાયેલા છે એના નામે. એનું લગ્ન થાય તો જ આપણે અહીંયા ખર્ચો પાડવાનો. એનું કારણ કાલ હું હોય ના હોય, એના જીજાજી એને પાળે ના પાડે તો બેંક ડિપોઝિટ હોય તો એ શાંતિથી ધંધો કરે કે શાંતિથી ખાય કે જીવે ત્યાં સુધી, સમજો. એના માટે હું પૈસા બગાડતો નથી. સમજાય. હા એનું લગ્ન થાય તો જ પૈસો વાપરવાનો આપણે. નહીં પણ હું તો એટલા માટે કહું છું કે કોઈ પણ દીકરી આવતી હોય તો હવે તમે ભાડાના મકાનમાં રહેતા હો તો વિચારે ને એમ એના મા બાપ છે, બરાબર. પણ આપણે ઓલું મકાનની સગવડ હોય તો એમ કે હાલો ભાઈ અમદાવાદમાં મકાન છે, એમ તમારી આવક સારી છે તો તમે જે કહો છો પાવર ઓફ એટર્ની વાળા, એને બદલે ટાઇટલ ક્લિયર, ભલે ને ફ્લેટ રાખી લ્યો. ફ્લેટ તો અત્યારે 20-22 લાખમાં સરસ ફ્લેટ મળી જાય અત્યારે અમદાવાદમાં. એટલે મેં ફ્લેટ 2 લીધેલા છે. એ કંપનીનું આપણે કામ કર્યું હતું. એટલે એ શું છે, એ ભાઈ અમેરિકા ગયા હે શેઠ. એટલે ઈ ના આવે ત્યાં સુધી આપણો હિસાબ કિતાબ ના થાય ત્યાં સુધી આપણો એનો 2 ફ્લેટ મેં લીધેલા હતા અહીં વટવામાં જ. બરોબર. પણ મેં કીધું મારે પૈસા તમને નથી દેવાના, તમે મને હિસાબ કરો હું તમને કેશ પેમેન્ટ કરીને તમે મને ટ્રાન્સફર કરી દો. એ શું કે તમે લોન કરાવો. હું 14 લાખની લોન લઉં. એને મને એવું કીધું કે તમારે 22 લાખ રૂપિયા ભરવાના થાય હપ્તામાં. એટલે મેં કીધું મારે એવા પૈસા તમને નથી દેવા. હું તમને કેશ આપું, તમે મારો હિસાબ કરો, જે ઉપર તમને દેવાનું થાય હું તમને કેશ ચેક આપી દઉં બધાય. બરાબર. તો એ લોકો કે હવે મોટા શેઠને આવવા દો, તો હું નિરામાં બેઠો છું. એમને હા મકાન તો મારા બાબાના લગ્ન થઈ જાય તો મકાન તો હું આને 2 મહિના સાહેબ બનાવીને મૂકી દઉં સરખેજમાં ગમે અહીંથી પૈસા લાવીને. મારી પાસેથી કાઢું. મારા શાળા બધા નોકરીઓ કરે છે, કેની છે સુરેન્દ્રનગરમાં. એના ઘરના નોકરી, મારા સાઢુભાઈ બધા નોકરી. પૈસાની તો કોઈ મકાન બનાવવાનું કોઈ નહીં. પણ પહેલો પ્રશ્ન શું છે કે એના લગ્ન
અત્યારે સમજો કે સમાજમાં એક તો ઓછું હોય, આવી પરિસ્થિતિ હોય, જીભ જલાતી હોય, લગ્ન ના થાય, અને કાલે મેં બાયપાસ કરાવ્યું છે, સમજો. સમજાય કે હા. તો હું ડફ લઈને થઈ જાઉં તો મારો છોકરો રોડ ઉપર ભીખ ના માગે, એના માટે મેં અત્યારે ફિક્સ ડિપોઝિટ બધી કરી દીધેલી છે. સમજાય કે બરાબર. સમજો કે ભલે હું અત્યારે એનું લગ્ન થઈ જાય, મને એમ થયું કે લગ્ન થઈ ગયો, હવે એના પાર પચા કે એનું બૈરું એને પાળવા વાળા આવી ગયા, ત્યારે હું મકાન બનાવી શકું, સાહેબ. એટલે એના માટે હું ફિક્સ ડિપોઝિટ તોડતો નહીં, મારા છોકરા માટે થઈ. સમજાય. ના એ તો રેડી છે તમારું. એટલે આ રીતે મારો પ્લાન આવો છે, સાહેબ. છોકરાની ઉંમર કેટલી થઈ? 24 વર્ષ. 24 વર્ષ. ઉંમર તો હજી લગ્ન લાયક જ છે, એ કોઈ ચિંતા નથી. હા, એ આપણે છોકરો શું કમાય છે? છોકરો મારી જોડે જ છે, સિવિલમાં. અમારા મજૂર જોડે બધું કામ હાલતું, એની દેખરેખમાં એમાં જ હારે જ હોય મારી જોડે. બરાબર. અત્યારે ક્યાં રહ્યો છો તમે? અત્યારે હું સરખેજમાં જ રહું છું, રેલવે સ્ટેશનની સામે. ભાડાના મકાનમાં છો ને? ભાડાના મકાનમાં 15-17 વર્ષથી એક જ મકાનમાં રહું છું હું તો. હું ભાડું આપો છો? અહીંયા 5000 રૂપિયા મારું ભાડું છે. 5000 ભાડું છે, બરાબર. અને 2000 લાઇટ બિલ આવે, અને મારું ગોડાઉન એક આ બધો સામાન એક ગોડાઉન રાખેલું બીજું બધું સામાન, એનું ભાડું 7000 રૂપિયા છે. 12000 તો ભાડું આપો છે ને? 12000 ભાડું આપીએ છીએ આપણે. ગાડી હતી પણ પછી મને મગજનો સ્ટોક આવ્યો ને એટલે મેં ગાડી વેચી નાખી. ગાડી એટલે ફોર વ્હીલ હતી મારી જોડે, નવી જ લીધી હતી મેં, અને મહિના મને મગજનો સ્ટોક આવ્યો એટલે આંખને તકલીફ થઈ એટલે મેં બી ગાડી વેચી દીધી. બરાબર. પાછી કંપનીને આપી દીધી, ખોટ થોડીક લાખ રૂપિયા ખોટ ખાઈ. નવી લીધી હશે, સમજાય. પેટી પેકેજ. એટલે મારે શું, મારા જમાની બધા ફરવા વાળા હતા કે જવું હોય તો લીમડી જવું હોય તો કે ગાડી લઈને જઈએ, તો જે 200 રૂપિયામાં જે કામ થતું હોય એ 2-3 હજારમાં થતું હતું પેટ્રોલ બારી. બરાબર. મને એવું થયું કે કાલે હું હોય ના હોય, મારો છોકરો ગાડી વેચે નહીં તો ગાડી છેલ્લે પૈસા મારા છોકરા જોડે ના રહે, ગાડીના હપ્તા જાય, ધંધો કરે ને આ લોકો, અને આ પેટ્રોલ બારી દે અને ગાડી જૂની થાય. એટલે મેં પૈસા કવર કરી લીધા. કઈ વાંધો નહીં, તો તમારા છોકરાનો ફોટો મને મોકલો આ નંબર પર, બરાબર ને? હા, તો હમણાં એને અમે એકલું છું, યુટ્યુબ માં મેલશું આપણે, બરાબર ને? કઈ વાંધો નહીં. જીભની તકલીફ છે, અને આપણે ગરીબ ઘરની હોય ને છોકરી, મારે તો વધારે એવી મા બાપ કદાચ ના હોય ને એવી જ છોકરી જોઈએ. મારે 2 છોકરીઓ છે ને, એની જગ્યાએ 3જી છોકરી મારી. હા, તો રેડી. બરોબર. મારા છોકરાના રોટલા ઘડીને ખવારે અને વહીવટ કરવો જોઈએ બધો ઘરનો. છોકરો કામ કરીને લાવે, પૈસા બધું લાવે, વહીવટ કરી એકવી જોઈએ છોકરી, કાલ હું હોય ના હોય તો. હા, કઈ વાંધો નહીં. હું તમને આમાં જીવન સાથી લખીને મોકલું છું, એમાં મોકલી દો, બરાબર? ઓકે, મોકલો. હા, ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.